જો કે ભાજપના ધારાસભ્યએ દાવો કર્યો છે કે પૂર પીડિતોને યોગ્ય સહાય અપાય છે અને આફત વખતે સરકાર અને તંત્ર બંને તેમની સાથે ઊભા રહ્યા. ધારાસભ્ય કેવ રોકડિયાએ દાવો કર્યો કે આ પહેલા દુકાનદારોને કોઈ સહાય અપાતી ન હતી, જે આ વખતે અપાય છે. સાથે તેમણે સ્વીકાર્યું કે આ વખતનું પૂર છેલ્લા 50 વર્ષનું સૌથી મોટું પૂર હતું. આ વખતનું પૂર એ 2024નું પૂર આ 50 વર્ષનું સૌથી મોટું પૂર છે અને આની અંદર જ્યારે આટલી મોટી આફત શહેર પર આવી હોય તો અનેક પ્રકારના નિર્ણયો સરકારે એક તો રાહતના જે નિર્ણયો કર્યા છે. દરેક પહેલા માત્ર કેસ્ટોલો અપાતી હતી પૂરમાં, આ વખતે ઘર વખરીનો સામાન, કપડાની સહાય પણ સરકારે આપી છે. પહેલા સરકાર એ ક્યારેય કોઈ દુકાનદારને નુકસાન થયું તો રૂપિયા નહોતી ચૂકવતી. આ વખતે સરકારે નાની મોટી દુકાનદાર, રેકડી ધારકો, કેબિનવાળાને પણ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ વડોદરામાં આવેલ વિનાશકારી પૂર બાદ સરકાર સતર્ક બની છે. પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારે એક ખાસ ટીમ વડોદરા મોકલી. સરકારે બનાવેલી તજજ્ઞોની ઉચ્ચ કક્ષાની સમિતિએ વડોદરા મહાનગરપાલિકાની મુલાકાત લીધી. બેઠકમાં પૂર્વ સચિવ, મુખ્યમંત્રીના સલાહકાર, ચીફ એન્જિનિયર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. વિનાશકારી પૂરની સ્થિતિ કેમ સર્જાઈ તે અંગે ચર્ચા કરી. આ દરમિયાન પ્રતાપ સરોવર, વિશ્વામિત્રી નદીમાંથી શહેરમાં આવતા વરસાદી પાણી અંગે પણ ચર્ચા થઈ. બેઠકમાં થયેલી ચર્ચા બાદ મુખ્યમંત્રીને અહેવાલ સુપરત કરાશે. પૂરે હાહાકાર મચાવ્યા બાદ હવે વડોદરા મનપાની સામાન્ય સભામાં પણ હોબાળો થયો. પક્ષ વિપક્ષ બંને એકબીજાને આફત માટે જવાબદાર ગણાવી રહ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટરે આરોપ લગાવ્યો કે ભૂખી કાંસ પર થયેલા દબાણોના કારણે વડોદરામાં હોનારતની સ્થિતિ સર્જાઈ. આખા ભૂખી કાંસ પર ફાઇનલ ટીપીના પ્લોટ આ કોંગ્રેસની સરકારે આપી દીધા હતા. આજે કોંગ્રેસના સભ્યોને અમે વિનંતી કરી કે ભાઈ તમે 20 વર્ષમાં 1976 થી લઈને 1995 સુધી તો 20 વર્ષ એમનું શાસન હતું. એક લેટર પણ ભૂખી કાંસને બચાવવા માટે લખ્યો છે. આજે ત્યાં ભૂખી કાંસનું અસ્તિત્વ મિટાયેલું છે અને ત્યાં તમામ જગ્યા પર બિલ્ડિંગોની પરમિશનો અપાઈ છે. 1976માં ટીપી નાખી, અરે તમને કેટલી ટીપી નાખી હજુ સુધી મંજૂર નથી થઈ. તેમાં ચેન્જ થઈ શકે ભાઈ? તમારી સરકાર છે. જો અહીંયાથી ખોટું ગયું હોય 1976માં તો તમારી સરકારેથી આજ સુધી નથી મંજૂર થયું તો ચેન્જ કરજો ને. જ્યાં કાચ છે એને કાચ રહેવા દો, તોડી નાખો બધાને. તમારે કરવું નથી, ખાલી આક્ષેપ કરવું છે. આમ ભાજપ કહે છે કે ભૂલ કોંગ્રેસની છે અને કોંગ્રેસ દોષનો ટોપલો ભાજપ પર ઢોળે છે. પરંતુ સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ જનતાની થઈ છે. એટલે લોકો કહી રહ્યા છે કે આરોપ પ્રત્યારોપની રમત છોડી જનતાની સમસ્યાનું સમાધાન કરવામાં આવે. તેમાં જ લોકોનું હિત છે, નહીં કે પૂર પર રાજનીતિ કરવામાં. માત્ર વડોદરા જ નહીં, ભરૂચ પણ સહાય મુદ્દે ચર્ચામાં છે. ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે અનેક લોકો અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો છે. ત્યારે આ મામલે હવે કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો છે. અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે. कि जो नुकसान हुआ है उसका सर्वेक्षण कराएं और बाढ़ के कारण डूब के मरने वाले लोगों को मुआवजा मिले. मैंने जो चिट्ठी मुख्यमंत्री जी और कलेक्टर को लिखी है उसमें मैं पूरे भरूच डिस्ट्रिक्ट की ओर से अपील करती हूं कि बाढ़ के प्रभावित इलाकों में जो सर्वे जारी है उसे जल्द से जल्द पूरा करें और हमारे किसानों और प्रभावित परिवारों को तुरंत मुआवजा मिले. બીજી તરફ મુમતાઝ પટેલના પત્રથી સોશિયલ મીડિયા વોર છેડાઈ ગયું છે. મુમતાઝ પટેલની માંગ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુમતાઝ પટેલને ઘેરવાનો પ્રયાસ કર્યો. લખ્યું કે મને આનંદ થયો કે પત્ર લખ્યો, સારી વાત છે, પણ દિલ્હીના ઘરે બેસી પત્ર લખ્યો તે દુઃખદ છે. તેમણે સવાલ કર્યો છે કે આફત આવી ત્યારે આપ ક્યાં હતા? પત્ર લખો, સોશિયલ મીડિયામાં નાખો, આવું તમે પણ શીખી ગયા છો. આમ ઉમેરી તેમણે ટાંક્યું છે કે પ્રવાસી નહીં પરંતુ નિવાસી બનો તેવી અપીલ છે. સહાય પર સંગ્રામ. પૂર પીડિતોમાં નારાજગી, અસંતોષ અને રોષ. તો યોગ્ય સહાય આપી હોવાનો ધારાસભ્યનો દાવો. મારી પાસે નામ એક્ઝેક્ટ નથી પણ વિનુભાઈ જીવાભાઈ પટેલ એ કોંગ્રેસના આગેવાન છે.
પૂર મુદ્દે પક્ષ વિપક્ષ આમને સામને. મારે રજૂઆત કારણ કેવી રીતે વડોદરામાં પૂરના 20 દિવસ બાદ પણ લોકોમાં આક્રોશ યથાવત છે. વડોદરામાં સરકારી કાર્યક્રમમાં આવેલા નેતાઓનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો અને જાહેરમાં જ ઓધળો લઈ લીધો. વડોદરાના વહીવટી વોર્ડ નંબર 5માં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કોર્પોરેટર અને ધારાસભ્ય આવ્યા હતા. કાર્યક્રમમાં આવેલા કોર્પોરેટરને કેસ્ટોલ મુદ્દે સ્થાનિકોએ આકરા સવાલ કર્યા. મને તાત્કાલિક સાદો મેસેજ કર હમણાં તું પ્રમુખ છે પ્રમુખ નહીં યાર પ્રમુખ તો યાર એને કહો ને કે તને ખબર નહીં પડતી કે અમારા વિસ્તારનું બાકી રહી ગયું પ્રમુખ છોડો યાર હું કહેવા માંગુ છું તમને કેસ્ટોલ જોઈએ છે હે ને મળવા પાત્ર કેસ્ટોલ ઓ પાડે પછી કઈ પ્રશ્ન છે નૈતિકભાઈ મારો સવાલ એટલો જ છે કે આજુબાજુમાં સર્વે થતું તો મારી સોસાયટી કેમ બાકાત રહી જાય મારો રોજ છે નૈતિકભાઈ હું ગ્રુપમાં ફોટા મૂકું છું મારા ઘરમાં બી પાણી હતું મારા મમ્મી પપ્પાને મેં મારા ભાઈબંધના ઘરે સુવા મોકલી દીધેલા હતા કેમ મારો રોષ ના હોય. સ્થાનિકોના રોષ બાદ કાર્યક્રમમાં હાજર મહિલા ધારાસભ્ય મનીષા વકીલે પણ લોકોની રજૂઆત સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવા માટેની બાંહેધરી આપી. બાદમાં પોલીસના પહેરા વચ્ચે જ ધારાસભ્ય અને કોર્પોરેટરો લોકોની વચ્ચે ફર્યા હતા. આ વોર્ડ પાલિકાના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલનો છે.